નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનું ચેપ્ટર 8મું દશાંશ સંખ્યાઓનું પ્રેક્ટિસ ફોરનું સ્વાધ્યાય 8.1 શીખવાનો છે. ચેપ્ટરનો છે પહેલો પાર્ટ. બરાબર. ચેનલ પર નવા વિવાદ ચેનલ સબસ્ક્રાઈબ કરી જો, લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેની સંખ્યાઓના દશાંશ રૂપમાં એટલે કે પોઈન્ટવાળા સ્વરૂપમાં ફેરવવાનું છે. પહેલું છે 7 દશાંશ એટલે થશે 0.7. શું થયા? 0.7. 7 પહેલાં લખી લેવાના. દશાંશ એટલે દશક ઉપર પોઈન્ટ, એકમ અને દશક ઉપર પોઈન્ટ, અને એની આગળ 0. ત્યારબાદ બીજું છે 6.5 દશાંશ. 6 પૂર્ણાંક એટલે પોઈન્ટની આગળ કેવા 6 અને 5 દશાંશ એટલે 6.5. એ જ રીતના 14 પૂર્ણાંક 14.5 શતાંશ છે. જો શતાંશ એટલે શું, તો 5 તો કરી નાખવાના, એની આગળ 0 કરવો જોઈશે. શું કામ? એકમ, દશક અને 100 ઉપર પોઈન્ટ હોય એટલે 5 શતાંશ એટલે 5 0 અને પછી પોઈન્ટ, એની આગળ 14 પૂર્ણાંક એટલે 14.05 આપને જવાબ મળશે. ત્યારબાદ છે 4 શતાંશ એટલે 4 કરી લેવાના. આ એકમ પછી દશક ઉપર પોઈન્ટ નથી, પછી 0 અને પછી પોઈન્ટ એટલે 0.04 આવશે. ત્યારબાદ છે 9 સહસ્ત્રાંશ એટલે કે 9 0 0 અને પછી પોઈન્ટ. એકમ, દશક, 100 ને 1000 ઉપર પોઈન્ટ હોય એને સહસ્ત્રાંશ કહેવાય. 9 સહસ્ત્રાંશ એટલે 0.009. ત્યારબાદ 12 પૂર્ણાંક. હવે 12 પૂર્ણાંક એટલે 12ની આગળ પોઈન્ટની આગળ કેવા 12, પછી 12 સહસ્ત્રાંશ એટલે 12 કરી નાખવાના અને હજી આગળ 0 મૂકવો જોઈએ. એકમ, દશક, 100 ને 1000 ઉપર પોઈન્ટ. 12 પૂર્ણાંક 12 સહસ્ત્રાંશ. 7મું 1 પૂર્ણાંક 1 શતાંશ એટલે 1 શતાંશ છે એટલે 0.1 થશે. બરાબર. ત્યારબાદ છે 401 પૂર્ણાંક એટલે 401 પૂર્ણાંક 15 સહસ્ત્રાંશ પોઈન્ટ 0.15. 401.015. ત્યારબાદ પ્રશ્ન બીજો છે, નીચેની સંખ્યાઓ શબ્દમાં લખવાની. અંકમાં આવી પછી શબ્દમાં લખવાના છે. 6.04 એટલે 6 પૂર્ણાંક છે, 6 પૂર્ણાંક 4 છે, એને પોઈન્ટ પછી 0 ને 4 છે એટલે 4 શતાંશ. બરાબર. એના પછી 17.006 છે એટલે 17 પૂર્ણાંક, પોઈન્ટની આગળ આવે એટલે બધા પૂર્ણાંક, અને 6 સહસ્ત્રાંશ થશે. ત્યારબાદ 6.035 એટલે 6 પૂર્ણાંક 35 સહસ્ત્રાંશ. ત્યારબાદ 123.08 છે એટલે 123 પૂર્ણાંક અને 8 શતાંશ. ત્યારબાદ 12.03 છે એટલે 12 પૂર્ણાંક અને 3 શતાંશ. હા, જો 0 3 હોત, પોઈન્ટ પછી 3 હોત ને સીધા, તો દશાંશ થઈ જાય. બરાબર. આ 26 શતાંશ. ત્યારબાદ 24.8 છે તો 24 પૂર્ણાંક 8 દશાંશ.
ત્યારબાદ 300.006 એટલે 300 પૂર્ણાંક 6 સહસ્ત્રાંશ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન ત્રીજો, દશાંશ સંખ્યાઓમાં લખો એટલે પોઈન્ટવાળી સંખ્યા આપણે લખવાની છે. 7/10 તેનું શું થશે? પહેલાં જો 7 લખી લેવાના, દશક ઉપર પોઈન્ટ, એકમ પછી દશક ઉપર પોઈન્ટ 0.7 થશે. એ જ રીતના 13/100 છે તો પહેલાં 13 લખી લેવાના, એકમ દશક અને 100 ઉપર પોઈન્ટ 0.13 થશે. ત્યારબાદ છે 9/100 એટલે 0.09 થશે. કઈ રીતના કે 9ની આગળ 100 ઉપર પોઈન્ટ છે એટલે એકમ દશક અને 100 ઉપર એટલે 0 આગળ લગાડવો પડે પછી 100 ઉપર પોઈન્ટ થાય એટલે 0.09. એ પહેલાં 64 લખવાનું, જે આ અંશ હોય ને લખી લેવાનું. પહેલાં 100 ઉપર પોઈન્ટ છે એટલે એકમ દશક અને 100 ઉપર પોઈન્ટ 0.64. ત્યારબાદ નેક્સ્ટ હવે 8ની આ પૂર્ણાંક સંખ્યા છે બરાબર આગળનું, એટલે પોઈન્ટની આગળ 8 આવી જાય અને 728 જો છેદમાં 1000 છે એટલે એકમ દશક 100 અને 1000 ઉપર પોઈન્ટ થયો. એ જ રીતના અહીં 876 પહેલાં લખી લેવાનું પછી પોઈન્ટ 5/10 છે એટલે દશક ઉપર પોઈન્ટ, 5 એકમ છે ને દશક ઉપર પોઈન્ટ છે. રેડી? એટલે 876.5 થશે. 17/100 છે, સોરી 1000 છે એટલે 17 પહેલાં કરી લીધા. એકમ દશક ને 1000 ઉપર પોઈન્ટ કરવા હોય તો એ મીંડું હું કરવું પડે, એકમ દશક 100 ને 1000 ઉપર પોઈન્ટ 0.017 આવશે. અહીં 57 કરીએ તો 57 પહેલાં લખને કા દશક ઉપર પોઈન્ટ, એકમ ને દશક ઉપર પોઈન્ટ 5.7 થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સાદા અપૂર્ણાંકમાં લખો. 0.7 છે એટલે દશક ઉપર પોઈન્ટ છે તો સાદા અપૂર્ણાંકમાં લખો એટલે 7/10 શું થશે? 10. એ જ રીતના 0.29 છે તો 29/10 થશે 100. શું કામે? પોઈન્ટ ક્યાં છે? એકમ દશક ને 100 ઉપર, ખાલી 29 પહેલાં અંશમાં લખી લેવાના, છેદમાં 100 શું કામ આવ્યા? કેમ કે 100 ઉપર પોઈન્ટ છે એટલે આ 27 લીકા. પોઈન્ટ ક્યાં છે? 1000ના સ્થાન એટલે છેદમાં આવશે 1000. એ જ રીતના 3.1 છે એટલે 31 છેદમાં દશક ઉપર છેદમાં આવશે 10. અહીંયા 503 છેદમાં શું આવશે? 100, કારણ કે એકમ દશક અને 100 ઉપર પોઈન્ટ. અહીં 111 છેદમાં શું થાય? 10 થાય, કારણ કે દશક ઉપર પોઈન્ટ છે. ત્યારબાદ 7, 9.03 903 પહેલાં લખી લેવાના અને છેદમાં થશે 100, એકમ દશક અને 100 ઉપર પોઈન્ટ. એ જ રીતના 537 પહેલાં લખી લેવાના, પોઈન્ટ કાઢી નાખવાનો બરાબર. પોઈન્ટ ક્યાં છે? દશક ઉપર, છેદમાં આવશે 10. એ જ રીતના 4.007 એટલે 4007 લખી લેવાના. પોઈન્ટ ક્યાં છે? એકમ દશક 100 ને 1000 ઉપર પોઈન્ટ છે એટલે છેદમાં આવશે 1000. ત્યારબાદ 9 લખી લેવાનું પછી એ 1000 પોઈન્ટ છે એટલે છેદમાં આવશે 1000. તો આ રીતના તમે સરળતાથી, અથવા તો આને તમે આમે લખી શકો, પોઈન્ટ 4ની પહેલાં પોઈન્ટ છે એટલે 4 પોઈન્ટ એટલે 4 7/1000 આ રીતના પણ લખી શકો બરાબર. અને આને એમ પણ લખી શકો 73 એટલે 73 પૂર્ણાંક છે એટલે 7/10 અને આને 9.3/100. આ રીતના પણ ડિટેલમાં તમે લખી શકો. આગળના જે છે એને પણ એ જ રીતના આપણે લખવા હોય તો લખી શકાય આ રીતના. ત્રણ પૂર્ણાંક 1/10 એ મિશ્ર સંખ્યા કહેવાય. શું કહેવાય? 5.3/100 અને 11 પૂર્ણાંક 1/10. આ શુદ્ધ અપૂર્ણાંક એની આ મિશ્ર સંખ્યા થઈ બરાબર. તો આ આપણે સ્વાધ્યાય 8.1ના પ્રશ્ન 1, 2, 3 અને 4ની સંપૂર્ણ માહિતી જવાબ સહાય. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.